चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्व ऋषिमयी, सर्व रोगनाशिनी, सर्व क्लेशहारिणी, सर्व सुख प्रदायिनी, मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। આજે ષટતિલા એકાદશી છે, જેનું મહાત્મ ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવી રહ્યા છે। ષટતિલા એકાદશીનું મહાત્મ પૂછતા ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછી રહ્યા છે કે હે પ્રભુ, કે જે આવનારી એકાદશી છે, શીતકાલમાં જે આવે છે, તે એકાદશીનો ભાવાર્થ શું છે અને તે એકાદશીનું વ્રત ગ્રહણ કરવાથી, વ્રત ધારણ કરવાથી મનુષ્ય શું લાભ પ્રાપ્ત કરી શકે છે અને એવી તે શું પ્રાચીન સમયમાં કથા બની ગઈ છે, પ્રસંગ બની ગયો છે કે જેનાથી આપણને સિદ્ધ થાય કે ષટતિલા એકાદશીના આટલા લાભ અને આટલા ફાયદાઓ છે। ભગવાન શ્રી કૃષ્ણ કથાનું વર્ણન કરતા કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, આપનો પ્રશ્ન બહુ સુંદર છે, આપની જિજ્ઞાસા પણ બહુ સુંદર છે કે આ ષટતિલા એકાદશીનો ભાવાર્થ પણ બહુ ગૂઢ અને બહુ સુંદર બતાવ્યો છે કે આ દિવસે તલનું દાન કરવું એ શુભ માનવામાં આવ્યું છે અને શાસ્ત્રોમાં તલને અગ્નિ તત્વ કહેવામાં આવે છે। અગ્નિ જેવું તેજ, અગ્નિ જેવું બલ આપણને પ્રદાન કરે છે આ તલ। તો તલનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે। યથાશક્તિ, યથાભાવ અનુસાર મનુષ્ય તલનું દાન પણ કરી શકે છે। અને આ વખતે તો મકર સંક્રાંતિ અને એકાદશી બંને એક જ દિવસે આવે છે, તો દાનનો તો અનેરો મહાત્મ બને છે, દાનનો અનેરો યોગ બને છે। પરંતુ આ દાન સાથે સાથે ધર્મનો પણ દિવસ છે અને ધર્મ અર્થાત ગૌ માતા, ધર્મનો આધાર જ ગૌ માતા છે અને ધર્મ અર્થાત જે સદૈવ ધારણ કરવા યોગ્ય છે, આપણો શાશ્વત સનાતન ધર્મ જેનો આધાર ગૌ માતા છે। તો ગૌ માતાની સેવા વગર કોઈ પણ દાન, કોઈ પણ પુણ્ય, કોઈ પણ તીર્થયાત્રા, કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન એ અધૂરું છે।
એ શેષ માનવામાં આવતું નથી, એ પૂર્ણ માનવામાં આવતું નથી. તો એટલા માટે કોઈ પણ વ્રત ધારણ કરો, એકાદશીનું વ્રત હોય, કોઈ પણ દાન કરો, તો એ બધા ધાર્મિક કાર્યોમાં, ધાર્મિક ક્રમમાં ગૌમાતાનું મહત્તમ પણ અનેરું બતાવ્યું છે. ગૌમાતાનું પણ અનેરું મહત્વ બતાવ્યું છે કે જે મહત્વને આપણે આજ સુધી કદાચ ક્યાંક ને ક્યાંક વિસ્મરણ કરી રહ્યા છીએ. ગૌમાતાને જ્યારે આપણે રોટલીમાં ઘી, ગોળ અને તલ જ્યારે ભોજન કરાવીએ છીએ ત્યારે ગૌમાતાને અતિ આનંદની પ્રાપ્તિ થાય છે. ગૌમાતા રૂપી 33 કોટી દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ષટતિલા એકાદશીની વ્રત કથા વર્ણન કરતા કહે છે કે જે પણ જીવ આ એકાદશીની કથાને વર્ણન કરે છે એ જીવ આ ષટતિલા એકાદશીના દિવસે ગૌદાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. એટલા માટે ધ્યાન દઈને શ્રવણ કરો અને જેનાથી એ કથાને પણ આપ જીવનમાં ગ્રહણ કરી શકો છો. પ્રાચીન સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. નામ એનું શર્તિલા હતું. તો એ સ્ત્રી નિત્ય પ્રતિદિન સેવા કરતી હતી. ભગવાનની સેવા કરે, ઠાકોરજીની સેવા કરે, મંદિરે જાય, બધા દાન પુણ્ય કરે, બધા ધર્મ કર્મના કાર્ય કરે. પરંતુ આજ સુધી એને ક્યારેય અન્નનું દાન ન કર્યું. આજ સુધી એ સ્ત્રીએ ક્યારેય અન્ન દાન કર્યું ન હતું. સ્વર્ણનું દાન કરે, એના પાસે જે પણ વસ્ત્રો હોય વસ્ત્રોનું દાન કરી આવે. એ સદૈવ દાન ધર્મના કાર્ય કરતી રહેતી હતી, સદૈવ દાન પુણ્યોના કાર્ય કરતી રહેતી હતી. અને એ કાર્ય કરવામાં એને અનેરો આનંદ પણ પ્રાપ્ત થતો. અને જ્યારે તેને અવસર પ્રાપ્ત થાય એ ગૌમાતાની સેવા પણ કરતી રહેતી હતી. કેમ કે જે મનુષ્ય, જે જીવ દાનને પોતાનો ધર્મ માને છે, પુણ્ય કરવાનું કોઈ પણ ક્રમ હોય તેને પોતાનો ધર્મ માને છે, તો એ જીવના હૃદયમાં ગૌસેવા પ્રત્યે ધર્મ એ સદૈવ પ્રગટ રહેવો જોઈએ. અને શર્તિલાના હૃદયમાં પણ એ ગૌસેવા રૂપી ભાવ પ્રગટ હતો. તો જ્યારે તેને મૃત્યુ થઈ, હવે જ્યારે તેને પોતાના સંપૂર્ણ જીવનમાં દાન ધર્મ કરીને જીવન વિતાવ્યું છે તો એને સ્વર્ગ પ્રાપ્ત થવાનું જ છે, એ તો સ્વાભાવિક છે. હવે જ્યારે એની મૃત્યુ થઈ તેને સ્વર્ગ પ્રાપ્ત થયું. સ્વર્ગ પ્રાપ્ત થયું, સ્વર્ગમાં સ્થાન મળ્યું. સ્વર્ગના સુંદર સુંદર દ્વાર છે, સુંદર સુંદર વાતાવરણ છે, સુંદર વાયુ ચોમેર ફેલાયેલી છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ રહી છે, વૈભવ મળી રહ્યો છે, સુખ મળી રહ્યું છે. બીજું શું જોઈએ મનુષ્યને? સ્વર્ગ જોઈએ. કોઈને પૂછવામાં આવે સ્વર્ગ અને નર્કમાંથી તમને શું જોઈએ, તમારે શેમાં પ્રવેશ જોઈએ છે, તો લગભગ બધા લોકોનો ઉત્તર એ જ હશે કે અમારે સ્વર્ગમાં પ્રવેશ જોઈએ છે, નર્કમાં નહીં. પરંતુ સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે એવા કર્મો લગાવવા પડે, એવા કર્મો કરવા પડે. માત્ર ને માત્ર ધાર્મિક સ્ટેટસ લગાવવાથી, ઠાકોરજીના, ભગવાનના, આપણા માતાજીના, કોઈના પણ માત્ર સ્ટેટસ લગાવવાથી આપણા સુંદર કર્મ છે એ પ્રમાણ મળતું નથી. એટલા માટે સ્ટેટસ લગાવવું જોઈએ, ના નથી. વોટ્સએપમાં સ્ટેટસ લગાવવું જોઈએ, સોશિયલ મીડિયામાં લગાવવું જોઈએ, કોઈ ના નથી. પરંતુ આપણે જ્યારે ભગવાનના કોઈ પણ કર્મ કરીએ છીએ, ઠાકોરજીનું કોઈ કાર્ય કરીએ છીએ, ત્યારે આપણો ભાવ પણ એવો હોવો જોઈએ, આપણા કર્મ પણ એવા હોવા જોઈએ જેવા આપણે સ્ટેટસ લગાવીએ છીએ, જેવા આપણે લોકોને બતાવીએ છીએ કે અમે આવા છીએ. તો ખરેખર વ્યક્તિ એવો હોય છે ત્યારે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેને ગોલોકધામની પ્રાપ્તિ પણ થઈ શકે છે. મનુષ્યના જે કર્મ એવા નથી, પરંતુ દરેક મનુષ્યને સ્વર્ગ જોઈએ છે. એટલે લગભગ મનુષ્ય સ્વર્ગને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. તો ભગવાન આપણા કર્મ જોવે છે, આપણા સ્ટેટસ નહીં. ભગવાન આપણા કર્મ જોવે છે, આપણો બહાર ચાર વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર નહીં. જ્યારે આપણે કોઈ વ્યક્તિઓ વચ્ચે અલગ વ્યવહાર કરતા હોઈએ, કોઈ વ્યક્તિઓ સાથે અલગ વ્યવહાર કરતા હોઈએ, ભગવાન એ નથી જોતા.
ભગવાન આપણી વાસ્તવિક આત્મા જોવે છે કે આપણે આપણી આત્માથી કયો કર્મ કરીએ છીએ કે જે કર્મ આપણા જીવનમાં સત્કર્મ બનીને પરિવર્તિત થાય છે, કે જે કર્મ કોઈના જીવનમાં કોઈને સુખ પહોંચાડનારો થાય છે એ કર્મ સત્કર્મ બની જાય છે. કોઈ મનુષ્યને જ્યારે આપણે જીવનમાં મદદરૂપ બનીએ છીએ, કોઈ પણ પ્રકારથી ભલે મદદ હોય, પરંતુ જ્યારે તેના જીવનમાં આપણા થકી એને પ્રસન્નતા પહોંચે છે ત્યારે તેના આશીર્વાદ પણ આપણને લાગે છે. પરંતુ જો એને દુઃખ પહોંચે છે ત્યારે તેની હાય પણ આપણને લાગે છે. કદાચ મનુષ્ય એ દેવા ન માંગે, પરંતુ તેની આત્મા જ્યારે દુઃખી થાય છે ત્યારે એ મનુષ્ય એ વ્યક્તિએ જે એની સાથે કુકર્મ કરેલું હોય તેના પર દુઃખ વ્યક્ત કરે છે. કુકર્મ વિચારોથી થઈ શકે, બુદ્ધિથી થઈ શકે, વાણીથી થઈ શકે. તો એટલા માટે ભગવાનને પ્રસન્ન કરવા હોય, આપણા ઈષ્ટ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો ભગવાનના સ્ટેટસ મૂકો, એમાં ના નથી, પરંતુ તેવો ભાવ પણ આપણા હૃદયમાં પ્રગટ કરો જેનાથી ભગવાન પ્રસન્ન થાય, આપણા પૂર્વજો આપણા પિતૃઓ પ્રસન્ન થાય. તો શર્તિલાનો ભાવ બહુ સુંદર હતો, પરંતુ એને ક્યારેય અન્નદાન કર્યું ન હતું. તો જ્યારે સ્વર્ગમાં તેના ભોજનનો સમય આવતો હતો તો ત્યારે તેને અન્નની સ્થાન પર જે કોઈ પણ એને રત્નો દાન કર્યા હતા, જે કોઈ પણ વસ્ત્રો દાન કર્યા હતા તેને તે પ્રાપ્ત થતા હતા. તો શર્તિલા તો વિચારમાં કે અરે, ભોજનના સ્થાન પર આ મારી પાસે ભોજનના થાળમાં શું આવે છે, હું આને કઈ રીતે ભોજન કરું? તો એટલા માટે કહેવામાં આવે છે કે જે આપણે આપીએ છીએ વળતરમાં ક્યારેય ને ક્યારેય આપણને એ જ પ્રાપ્ત થાય છે. શર્તિલાએ ક્યારેય કોઈને અન્ન દાન કર્યું નથી, અન્ન આપ્યું નથી, તો વળતરમાં તેને તે જ પ્રાપ્ત થયું. કેમ કે ભલે એને સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયું, ભલે એને સ્વર્ગ પ્રાપ્ત થયું હોય છતાં પણ એના કર્મ ક્યારેય એને મુકતા નથી. તો એટલા માટે એને ક્યારેય અન્ન મળતું નહીં. તો હવે એને પૂછ્યું કે આવી રીતે મને કેમ ભોજન મળતું નથી? બાકી બધાને ભોજન મળે છે, મને તો વસ્ત્રો મળે છે, રત્નો મળે છે, સ્વર્ણ ચાંદી પાત્રો બધું મળે છે, પરંતુ ભોજન કેમ મળતું નથી? ત્યારે એને કહેવામાં આવ્યું કે આપે આપના જીવનમાં ક્યારેય અન્નદાન કર્યું નથી, આપે આપના જીવનમાં ક્યારેય પોતાના હાથથી અનાજનો એક દાણો પણ કોઈને આપ્યો નથી. તો આજે આપને પણ જે આપ્યું છે એ જ મળી રહ્યું છે. તો એટલા માટે તેનો ભાવાર્થ આપણને જોવા મળે છે કે અન્નદાનનો મહિમા પણ અનેરો છે. અને આ મકર સંક્રાંતિમાં પણ આપણે અન્નદાન કરીએ છીએ, આપણે બ્રાહ્મણોને પણ અન્નદાન કરીએ છીએ. જ્યારે ઘરમાં કોઈ પણ કરિયાણું હોય, જ્યારે સીધું તૈયાર કરીએ છીએ અને એ સીધું આપણે દાન કરીએ છીએ. તો એ બહુ સુંદર વાત છે, બહુ અનેરો ભાવ છે, કરવું જોઈએ, યથાશક્તિ યથાભાવ અનુસાર કરવું જોઈએ. પરંતુ શર્તિલાએ ક્યારેય કર્યું ન હતું. તો એને ઉપાય રૂપે બતાવવામાં આવ્યું. ત્યાંના જેટલા પણ પાર્ષદો હતા તેમને બતાવ્યું કે આપે એક કામ કરો, હવે જે આવનારી એકાદશી છે તેનું મહાત્મ બહુ મોટું છે. બધી એકાદશીઓમાંથી સૌથી મોટી એકાદશી જેને કહેવામાં આવે છે, એટલા માટે આ શર્તિલા એકાદશીના દિવસે આપને પૃથ્વી પર જવાનો અવસર પ્રાપ્ત થશે. આ દિવસે જઈને અન્નનું દાન કરો અને જેમાં વિશેષ રૂપથી તલનું દાન કરો, અને જેનાથી આપને પણ અનન્ય ગુણા પુણ્યોની પ્રાપ્તિ થશે અને આપના દ્વારા અનેક વ્યક્તિઓને પણ પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. આજ એને શ્રવણ કર્યું, પૃથ્વી પર જવાનો સમય આવ્યો. એક દિવસ માટે શર્તિલા એકાદશીના દિવસે તેને પૃથ્વી પર જવાનો અવસર પ્રાપ્ત થયો અને આ શર્તિલા એકાદશીના દિવસે તેને અન્નનું દાન કર્યું, સાથે તલનું દાન કર્યું અને આ દિવસે એને ગૌમાતાની સેવા પણ કરી. અને ગૌમાતાની સેવા કરીને અનેરો સુખ પ્રદાન કર્યું. 33 કોટી દેવતાઓએ એને આશીર્વાદ પ્રદાન કર્યા અને ફરીથી જ્યારે એને સ્વર્ગમાં જવાનો અવસર પ્રાપ્ત થવાનો હતો તો સ્વર્ગના સ્થાન પર તેને ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. અને ગોલોક ધામની પ્રાપ્તિ માત્ર અને માત્ર એના જીવનમાં એને ગૌમાતાની સેવા કરવાથી જ થઈ છે. માત્ર ગૌમાતાની સેવા કરવાથી, નિષ્કામ ભાવથી સેવા કરવાથી એને ગોલોક ધામની પ્રાપ્તિ થઈ છે. એના જીવનમાં સદૈવ તેના મનમાં એવો ભાવ હતો કે હું ભગવાનની પ્રાપ્તિ કરું, ઠાકોરજી મને પ્રાપ્ત થાય. આપણા જેવા સામાન્ય મનુષ્ય હોય જે ભક્તિના માર્ગ પર ચાલતા હોય ને, તેના મનમાં પણ એવો જ ભાવ હોય.
તેના મનમાં પણ એવો જ ભાવ હોય, જે નિત્ય પ્રતિદિન ભગવાનને ભજી રહ્યા છે તેના મનમાં પણ એવો ભાવ હોય કે હું પણ ભગવાનને પ્રાપ્ત કરું. પરંતુ પોતાને એકવાર પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે, શું આપણા કર્મ એવા છે કે જેનાથી ભગવાન સાક્ષાત રૂપે ધરતી પર અવતાર લે આપણને પ્રગટ રૂપે દર્શન આપવા માટે, આપણા પર કૃપા પ્રાપ્ત કરાવવા માટે? શું ખરેખર આપણા કર્મ એવા છે? ને આપણી ઈચ્છાઓ તો અનેરી છે, આપણા શોખ તો અનેરા છે. ભગવાન મારી સાથે વાર્તાલાપ કરે, ભગવાન મારી સાથે વાતો કરે, ભગવાન મને ઉત્તર આપે, હું એમને જે પ્રશ્ન પૂછું એમાં પ્રશ્નોત્તરી થાય, ભગવાન મને દર્શન આપે, હું ધારું ત્યાં મને દર્શન આપે. શું આપણા કર્મ એવા છે ખરું? શું આ કલયુગમાં કોઈ મનુષ્યના, આપણા જેવા લોકોના, સામાન્ય લોકોના એવા કર્મ હોઈ શકે ખરું? ભગવાનની પ્રાપ્તિ કોણ કરવા નથી ઈચ્છતું? બધાને ભગવાન પ્રાપ્ત કરવા, પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન જેવા કર્મ કરવા પડે. ભગવાને તો એમના જેવા કર્મ કરવાનો અવસર પણ આપણને આપ્યો છે. ઠાકોરજીની આપણે નિત્ય પ્રતિદિન સેવા કરીએ છીએ. આપણે રમતા લાલા હોય, પુષ્ટાવેલા ઠાકોરજી હોય, આપણે ભલે વર્ષમાં એકવાર સ્નાન કરાવતા હોય, વસ્ત્રો બદલાવતા હોય, એક વાટકી ભલે જરૂરથી મિશ્રી ધરતા હોય, પરંતુ આપણો ભાવ યદિ આપણા પ્રભુ પ્રત્યે છે, ભગવાનને, પ્રભુને, ઠાકોરજીને પ્રાપ્ત કરવાની યદિ આપણા મનમાં ઈચ્છા છે, તો એ થઈ શકે છે. થઈ શકે છે. કોણ કહે છે નથી થતી? પરંતુ તે ભાવ આપણો પરિપૂર્ણ હોવો જોઈએ, તે વિચાર શક્તિ પૂર્ણ થઈ શકે છે. કોણ કહે છે નથી થતી? પરંતુ એ વિચાર શક્તિમાં એવો પ્રેમ ભાવ હોવો જોઈએ, પ્રભુ પ્રત્યેનો એવો અનુરાગ હોવો જોઈએ, પ્રભુ પ્રત્યેનો એવી આપણામાં ભજનની શક્તિ હોવી જોઈએ. ભજન અર્થાત કોઈ ભજન કીર્તન નહીં, પ્રભુને ભજવાની એવી શક્તિ આપણામાં હોવી જોઈએ. हरि भजन कर तो इतना कर कि हरि भजन की हद कर दे, यमराज तेरे खाते को खोले तो यमराज के खाते को भी रद्द कर दे. हरि भजन कर तो इतना कर कि हरि भजन की हद कर दे, और भजन के जोर से प्यारे यमराज के खाते को भी रद्द कर दे. આપણા ભજનમાં એવું જોર હોવું જોઈએ કે યમરાજ આપણું ખાતું જ્યારે બનાવતા હોય, બહી ખાતું બનાવતા હોય, કેટલા પુણ્ય છે, કેટલા પાપ છે, એ ખાતું પણ રદ થઈ જાય, એ ખાતું પણ નિષ્કાસિત થઈ જાય. આપણા ભજનમાં એવો જોર હોવો જોઈએ કે આપણને સાક્ષાત ગોલોક ધામથી રત્ન જડિત વિમાન લેવા આવે અને એ ગોલોક ધામમાં આપણને પ્રવેશ મળે, આપણને સ્થાન મળે. આપણને સ્થાન તો ગોલોક ધામમાં જોઈએ છે. જે ગોલોક ધામ કદાચિત દેવતાઓને પણ દુર્લભ હતું, જે ગોલોક ધામના દર્શન દેવતાઓને પણ દુર્લભ હતા, એવું ગોલોક ધામ તો આપણને પ્રાપ્ત કરવું છે. અને આપણા કર્મ એવા કરવા નથી. તો ભગવાન જેવા જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે સાક્ષાત ભગવાનને પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં વર્ણન છે કે ગૌમાતા એ ઠાકોરજીના પ્રાણ છે. ગૌમાતા એ ભગવાનના પ્રાણ છે, આપણા ઈષ્ટ દેવી દેવતાઓના પ્રાણ છે. ઠાકોરજી આપણા જે પણ આપણો ધર્મ છે, આપણે જે પણ પુરાણને માનીએ છીએ, એ પુરાણના પણ પ્રાણ ગૌમાતા છે. આપણા ભગવાનની આત્મા એ ગૌમાતા છે. તો એટલા માટે જ્યારે આપણે પ્રભુને પ્રસન્ન કરવા હોય, જ્યારે આપણે ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય, ત્યારે ગૌમાતાની સેવા કરીએ છીએ, ત્યારે ઠાકોરજીની અનન્ય પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. માત્ર આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, માત્ર મંદિરે જઈ રહ્યા છીએ, માત્ર ભજન કીર્તન કરી રહ્યા છીએ, અને જો ગૌસેવા રૂપી અનન્ય કૃપા આપણા જીવનમાં નથી, તો જીવનમાં કોઈ પણ કૃપા આપણને મળી જાય એ અધૂરી લાગે છે. કેમ કે ગૌસેવા એ આપણને આપણા જીવનમાં નિષ્કામ ભક્તિ પ્રગટ કરાવે છે. આપણે જ્યારે નિષ્કામ ભાવથી કંઈ પણ પ્રાપ્ત કરવાના ઈચ્છા વગર આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ, ત્યારે આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યેનો નિષ્કામ ભાવ પ્રગટ થાય છે. અને જ્યારે નિષ્કામ ભક્તિથી, નિષ્કામ ભાવથી ગૌમાતાની સેવા કરીએ છીએ, ત્યારે સાક્ષાત રૂપે, પ્રગટ સ્વરૂપે ઠાકોરજી આપણને દર્શન આપી શકે છે.
ભગવાન આપણને દર્શન આપી શકે છે, આપણા ઇષ્ટ દેવી દેવતાઓ આપણા જીવનમાં કૃપા વર્ષાવી શકે છે, આપણને પ્રગટ સ્વરૂપે દર્શન આપી શકે છે. યદિ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, મનમાં ભાવ ધારણ કરો, હું તો મારા પ્રભુને સ્પર્શ કરી રહી છું, હું તો મારા પ્રભુને ભોજન ગ્રહણ કરાવી રહ્યો છું, હું તો મારા પ્રભુની પરિક્રમા કરી રહ્યો છું, હું તો મારા પ્રભુના ચરણ સ્પર્શ કરી રહ્યો છું, હું તો મારા પ્રભુને લાડ લડાવી રહ્યો છું, હું તો મારા પ્રભુ વિશેનો વિચાર કરી રહ્યો છું. એ પ્રકારે ગૌ માતાના વિચાર મનમાં પ્રગટ કરવાનું પ્રારંભ કરી દો. જો પ્રભુ આપના જીવનમાં પ્રગટ થઈને આપને દર્શન ન આપે તો એ ગૌ માતાની કૃપા નથી. ગૌ માતાની કૃપા આપણા જીવનમાં જો જોવી હોય તો સંઘર્ષ આવશે, અનેક સંઘર્ષ આવશે. આપણને દરેક પ્રકારથી વિશ્વાસ મૂકીને આપણને આપણી કસોટી કરવામાં આવશે, આપણી પરીક્ષા કરવામાં આવશે. દરેક વિશ્વાસથી વિશ્વાસ ઉઠાડીને આપણી પરીક્ષા કરવામાં આવશે. પરંતુ જો આપણો વિશ્વાસ દ્રઢ હશે, ગૌ માતા ક્યારેય આપણને હારવા નહીં દે. એ પછી સંસારી લડાઈ હોય, એ વૈરાગ્યતાની લડાઈ હોય, કોઈ પણ પ્રકારની આપણા જીવનની સંઘર્ષ રૂપી યુદ્ધ છે, એ દરેક યુદ્ધમાં વિજેતા બનાવે છે ગૌ માતા. કેમ કે ગૌ માતાની સેવા કરવી એ આપણું કર્મ નથી, એ આપણું કાર્ય નથી, એ તો સાક્ષાત ભગવાનનું કાર્ય છે. ભગવાને પણ ધરતી પર અવતાર લીધો હતો ગૌ માતાની સેવા કરવા માટે. યદિ ભગવાન ગૌ માતાની સેવા ન કરત, યદિ ભગવાન શ્રી કૃષ્ણે ગૌ માતાની સેવા ન કરી હોત તો એમને કોણ ગોવિંદ કહીને બોલાવત, એમને કોણ ગોવિંદ કહીને પુકારત, એમને કોણ ગોપાલ કહીને પુકારત, એમને કોણ બ્રજેશ કહીને પુકારત, એમને કોણ બ્રજના નાથ કહીને પુકારત. એમને ગૌ માતાની સેવા કરી છે એટલા માટે આજે આપણે સૌ એમને ગોવિંદ અને ગોપાલ કહીને પુકારીએ છીએ. ગૌ માતા વગર બ્રજ સૂનું છે, ગૌ માતા વગર ઠાકોરજી અધૂરા છે, ગૌ સેવા વગર ઠાકોરજીની કૃપા અધૂરી છે. ગૌ, ગોવિંદ અને ગોપાલ જ્યારે એમની અનન્ય કૃપા પ્રાપ્ત કરવી હોય તો બંનેની સમાન રૂપથી સેવા કરવી પડે. અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રગટ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, આપણા જે કોઈ પણ ઇષ્ટ દેવી દેવતા હોય તેમના પ્રગટ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ભગવાન જેવું કર્મ કરવું પડે. અને ભગવાન જેવું કર્મ કરવાનો અવસર ભગવાને આપણને આપ્યો છે. ભગવાન કહે છે, મેં મારા જીવનકાળમાં ગૌ માતાની સેવા કરીને પ્રગટ સ્વરૂપે આખા સંસારમાં પૂજાણો છું, તો એ જ સેવાનો અવસર મેં તને આપ્યો છે. તું પણ ગૌ માતાની સેવા કરે ને આખું સંસાર તારી પૂજા કરશે. ભગવાને આપણને એવો અવસર આપ્યો છે, પરંતુ એ અવસરને આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યા છીએ. એ અવસરને આપણે ક્યાંક ને ક્યાંક વિસ્મરણ કરી રહ્યા છીએ, જે અવસર સાક્ષાત ભગવાને આપણને પ્રદાન કર્યો છે. એ પછી આપણે શ્રી કૃષ્ણને માનતા હોય, શ્રી રામને માનતા હોય, ભગવાન શંકરને માનતા હોય, આપણી કોઈ પણ માતાજીને માનતા હોય, એમની આરાધ્ય ગૌ માતા રહી છે. એમની કૃપાનો માર્ગ એ ગૌ સેવા છે. આપણા ઇષ્ટ દેવી દેવતાઓની કૃપાનો માર્ગ એ ગૌ માતા છે. આપણા મનમાં વિચાર આવે, શું ખરેખર માત્ર ગૌ માતાની સેવા કરવાથી આપણને પ્રગટ સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે? હા, થઈ શકે છે. પ્રાચીન સમયની એક કથા, એક પ્રસંગ જે કાલ્પનિક નથી પરંતુ ઘટિત થયેલો પ્રસંગ છે, કે જે સમયે એક સ્ત્રીએ ગૌ માતાની સેવા કરી અને પ્રગટ સ્વરૂપે ભગવાન નારાયણ એમને દર્શન આપવા માટે આવ્યા અને એ સ્ત્રીનું જીવન ત્યારથી ધન્ય થઈ ગયું. પ્રાચીન સમયમાં એક ગોપાલિની નામની સ્ત્રી હતી, જેનું આપણે કહી શકીએ, જેનો ભાવ અતિ દુર્લભ અને અતિ દ્રઢ હતો. જેવો ભાવ કદાચિત જ ગામમાં કોઈ સ્ત્રીનો અથવા કોઈ વ્યક્તિનો રહ્યો હશે, જેવો ભાવ એ સ્ત્રીનો હતો. અને કહેવાય છે દૈવી જીવ પણ બહુ ઓછા હોય છે, બહુ વધારે દૈવી જીવો પ્રગટ થતા નથી. તો એ દૈવી જીવ સ્વરૂપે પ્રગટ થઈ હતી, એ સાત્વિક આત્મા સ્વરૂપે પ્રગટ થઈ હતી, સાત્વિક જીવ તરીકે પ્રગટ થઈ હતી. પ્રગટ જ થઈ કહેવાય, કેમ કે જે ગૌ માતાની સેવા કરે છે તેનો જન્મ નહીં, તેનું પ્રાગટ્ય થાય છે.
કેમ કે ગૌ ભક્ત તરીકે પ્રગટ થાય છે, એ ગૌ સેવક તરીકે પ્રગટ થાય છે, ગૌ પાલક તરીકે પ્રગટ થાય છે, ગૌ રક્ષક તરીકે પ્રગટ થાય છે. એટલા માટે તેનું પ્રાગટ્ય કહી શકાય, તેનો જન્મ નથી. તો આ સ્ત્રી પણ ગૌમાતાની ખૂબ ભાવથી સેવા કરતી હતી. પરંતુ તેને ત્યાં જે ગૌમાતા હતી એ ગૌમાતાને બહાર કાઢવાના ગામના લોકોએ હજારો પ્રયત્ન કર્યા. ગામના લોકો એને કહેતા, અરે તું ગાંડી થઈ ગઈ છે, અરે તારામાં બુદ્ધિ નથી ચાલતી, કે તું તો એક બીમાર ગાયની સેવા કરે છે, એક બીમાર ગૌમાતાની, જે રોગગ્રસ્ત ગૌમાતા છે તેની સેવા કરી રહી છે. તેનાથી તને પણ રોગ લાગવાની શક્યતાઓ છે, તેનાથી તને પણ રોગ લાગી શકે, તને પણ મહામારી થઈ શકે છે. અરે તારું તો કોઈ નથી, તારા પરિવાર વાળામાં તારું કોઈ નથી, તું એકલી રહે છે, અગર તું બીમાર થઈ ગઈ તારી સેવા કોણ કરશે? આવા અનેક પ્રકારના મેણા ટોણા મારીને લોકોનો અનેક પ્રયાસ રહ્યો કે ગૌમાતાને પોતાના ઘરની બહાર કાઢી મૂકે અને ગૌમાતાને રોડ પર જતી કરી દે. પરંતુ તેને વાત ન માની. તેમને એ સ્ત્રીએ ગૌમાતા પ્રત્યેનો ભાવ એટલો પ્રગટ હતો કે તેને વાત ન માની, અને એટલા માટે જ તેના માતા પિતાએ પણ એમનું નામ ગોપાલિની રાખ્યું હશે, કે ગોપાલિની એ કોઈની વાત ન માની, પ્રગટ ભાવ કરીને ગૌમાતાની સેવા કરતી રહી. જે પણ કોઈ કહેતું હા કરીને આવી જતી, જે કોઈ પણ કહેતું કંઈ પણ ન કહીને હા તમારી વાત સાચી છે, એ જ કરવું જોઈએ, એ જ કરવું જોઈએ, આપની વાત સાચી છે, આપ સાચા છો, આપ સત્ય કહી રહ્યા છો. બીમાર ગૌમાતાની સેવા કરીને મને કંઈ મળવાનું નથી સિવાય બીમારી, પરંતુ એ મારી માં છે. મારી માતા બાદ યદી કોઈએ મારું ધ્યાન રાખ્યું હોય, મારી માતા બાદ યદી કોઈએ મારી રક્ષા કરી હોય તો એ મારી ગૌમાતા છે, એ મારી શ્યામા છે, કે જેને મારી સેવા, મારી રક્ષા કરી છે, જેને મારું ધ્યાન રાખ્યું છે. એની ગૌમાતાનું નામ એને શ્યામા રાખ્યું. અને એ ઠાકોરજીની પણ ભક્ત હતી. ઘણીવાર એવું થતું ગૌમાતાની સેવા કરવામાં એને ઠાકોરજીની સેવા કરવાનો અવસર ન મળતો. મિશ્રી ધરી દેતી, ક્યારે એમને એવા કોઈ પુષ્ટ કરાવેલા ઠાકોરજી ન હતા, પરંતુ એ મિશ્રી ધરી દેતી. પ્રભુ પ્રત્યેનો પણ અનન્ય ભાવ હતો. તો એને લોકો કહેતા, ગૌમાતાની સેવા ન કર, એ તો દૂધ પણ આપતી નથી, એ તો તને કોઈ પણ પ્રકારનું ધન પણ પ્રદાન કરતી નથી, એ ગૌમાતાની સેવા ન કર. પરંતુ ગોપાલિનીના મનમાં એવો ભાવ પ્રગટ હતો કે યદી ગોવિંદને પ્રાપ્ત કરવા છે, ગૌમાતાની સેવા કરવી સ્વાભાવિક છે. અવશ્ય ગૌમાતાની સેવા કરવી જોઈશે, કે જેનાથી સાક્ષાત ગોવિંદની પ્રાપ્તિ થવાની છે. એને એના મનમાં એ ભાવ પ્રગટ કરી લીધો. ગૌમાતાની નિત્ય પ્રતિદિન સેવા કરે, તેમના માટે ભોજન શોધીને લાવે, તેમના માટે ભોજન લઈને આવે, શીતકાલ હોય તો લાકડા શોધીને લાવે, તેમના સમક્ષ અગ્નિ પ્રજ્વલિત કરે, અને એમને જેનાથી ગરમાવો મળી શકે, જેનાથી એમને અગ્નિના ગરમાવાથી એની તબિયત સુધરી શકે, તેની તબિયતમાં, તેના સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે, એ ગોપાલિની સદૈવ તેવા પ્રયાસમાં રહે. અનેક વૈદ્યોને બોલાવ્યા, અનેક વૈદ જે ગૌમાતાને જોઈને તેમની દવાઓ કરી શકે, તેમનો ઉપચાર કરી શકે, પરંતુ બધા વૈદોએ કહી દીધું કે આ ગૌમાતાનો કોઈ ઉપચાર નથી સિવાય મૃત્યુ, કે જ્યાં સુધી ગૌમાતાને મૃત્યુ નહીં આવે, ગૌમાતાને આ રોગનો ઉપચાર નહીં થઈ શકે. એમના શરીરમાં આપણને જોઈએ તો પણ પીડા પ્રગટ થાય, કે એમના શરીરમાં એટલી અસહ્ય એમને પીડા થતી હતી કે ગૌમાતાને જોઈને ગોપાલિની સદૈવ દુખી રહેતી. ઠાકોરજીને સદૈવ પ્રાર્થના કરે, હે પ્રભુ ગૌમાતાની રક્ષા કરો, હે પ્રભુ ગૌમાતાને જે પણ મહામારી છે, જે પણ બીમારી છે દૂર કરો, રોગ છે દૂર કરો, ને એમને તંદુરસ્ત સ્વસ્થ બનાવી દો. અને સદૈવ ગૌમાતા પ્રતિ એવી લાગણી અને એવો પ્રેમ ભાવ રાખતી. ગૌમાતાથી પણ એવી પ્રાર્થના કરતી, મારાથી કોઈ પણ ત્રુટિ થઈ જાય, મને ક્ષમા કરજો ગૌમાતા, આપ મારા પર કૃપા કરજો, અને આ બધા લોકોથી, બધા વ્યક્તિઓથી મારી રક્ષા કરજો. કેમ કે જાણે છે કોઈ પણ વ્યક્તિ એવું નથી જેના મનમાં કપટ નથી, કોઈ પણ વ્યક્તિ એવું નથી જેના મનમાં છલ નથી. એટલા માટે જે પણ ગામના લોકો એમને મેણા ટોણા મારતા હતા, જે પણ ગામના લોકો એમને દુઃખ આપતા હતા, તેમના પ્રતિ પણ ગૌમાતાને પ્રાર્થના કરતી હતી. અને એ સત્ય છે.
આ કલયુગમાં પણ, આ કરિકાલમાં પણ આપણે આપણા જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવી રહી છે, દુઃખ આવી રહ્યા છે, વ્યક્તિઓને કહેવાના બદલે ગૌમાતાને કહો. ગૌમાતા કોઈ પણ વ્યક્તિઓને કહેવાનો અવસર નહીં આવવા દે. એટલા માટે ગોપાલિની પણ પોતાના દરેક દુઃખનું વર્ણન ગૌમાતાને અને ઠાકોરજીને કરતી હતી. એક સમયની વાત છે, જ્યારે રાત્રિનો સમય હતો, ગૌમાતા બીમાર હતી અને બીમાર હાલતમાં રંભાવી રહી હતી, જાણે ગોપાલિનીને બોલાવી રહી હોય, પુકારી રહી હતી. આજુબાજુના ગામના લોકો પોતાના ઘેરમાં સૂતા છે ને ત્યાં કોક જાગી ગયા છે ને બધા બોલી રહ્યા છે, અરે આ ગૌમાતાને રાત્રિમાં પણ શાંતિ નથી, અરે આ ગાયને તો રાત્રિમાં પણ શાંતિ નથી, આ ગોપાલિનીને કેટલા દિવસોથી કહી રહ્યા છીએ આ ગૌમાતાને તારા ઘરેથી જવા દે, જતી કરી દે. આ ગૌમાતા બધાની ઊંઘ હરામ કરે છે, બધાની ઊંઘનો નાશ કરે છે, બધાની ઊંઘ બગડી રહી છે, પરંતુ તો પણ આ ગોપાલિની માનવા તૈયાર નથી. એમ કરીને બધા જાગી ગયા, જોઈને સુઈ ગયા કે આ તો ગૌમાતા રંભાવે છે, કે આ તો ગૌમાતા પુકારે છે. અંદર સૂતી ગોપાલિનીને અવાજ સંભળાયો કે અરે ગૌમાતાને અસહ્ય પીડા થઈ રહી હશે, ગૌમાતાને અસહ્ય પીડા થઈ રહી હશે, એટલા માટે ગૌમાતા મને પુકારી રહ્યા છે. ગૌમાતા પાસે જાઉં, એમના શરીરમાં મલમ લગાવું, એમના શરીરમાં એવો ઉપચાર કરું, અત્યારે જ કંઈક એવું કરું કે જેનાથી ગૌમાતાને એ પીડા દૂર થઈ શકે. મંદિરમાં ગઈ, ઠાકોરજીને પ્રાર્થના કરી, પ્રભુ ગૌમાતાને સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી દો, પ્રભુ ગૌમાતાનું સ્વાસ્થ્ય ઠીક કરી આપો, આપને હું પ્રાર્થના કરી રહી છું. ગૌમાતા પાસે જાય છે, આંગણામાં એમના કક્ષમાં, જ્યારે ગૌમાતાનો કક્ષ બનાવી રાખ્યો હોય ત્યાં જાય છે અને ગૌમાતા પાસે જઈને એવો દુર્લભ દ્રશ્યનો આનંદ પામે છે, જે દુર્લભ દ્રશ્યનો કદાચ એને વિચાર કર્યો હશે. અને જ્યારે ગૌમાતા પાસે જાય છે, ગૌમાતાના જ જાણે શ્રી અંગમાંથી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે, અનન્ય પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે. અને એક ગૌમાતાના દ્વારથી એની કૃપા ગોપાલિનીને આજે પ્રાપ્ત થઈ છે. ગૌ સેવાના માર્ગથી જ આજે પ્રગટ સ્વરૂપે સાક્ષાત ભગવાન એ ગોપાલિનીને પ્રાપ્ત થઈ ગયા છે. પ્રભુના દર્શન કરીને ગોપાલિની તો અચંબિત રહી જાય છે, જાણે એ પોતાના એ ધ્યાનમાં નથી, જાણે તેને પોતાનો હોશ રહ્યો નથી. હવે એના મનમાં જેટલી પ્રભુ પ્રત્યેની આસક્તિ હતી એટલી આસક્ત થઈ જાય છે. કહે છે, પ્રભુ આપે મને દર્શન આપ્યા છે, પ્રભુ આજે મેં એવું મેં શું કાર્ય કરી દીધું, એવી મેં શું સેવા કરી દીધી કે આજે આપે દર્શન આપ્યા છે મને. ત્યારે પ્રભુ એને કહે છે કે ગોપાલિની, તે જે સેવા કરી છે એ ગામના કોઈ કરી શક્યા નથી, એટલા માટે આજે મારે તારા ઘરે પ્રગટ થવું જ પડ્યું, કે આજે તારા પણ અનન્ય કૃપા પ્રદાન કરવા માટે તારા ઘેર પ્રગટ થવું પડ્યું. તારે માંગ શું માંગવું છે, તારે શું વરદાન જોઈએ છે? ગોપાલિની કહે છે, અરે પ્રભુ, જેને સાક્ષાત આપ પ્રાપ્ત થઈ જાઓ છો, જેને સાક્ષાત પ્રભુ પ્રાપ્ત થઈ જાય છે, જેને સાક્ષાત પ્રભુ પ્રગટ સ્વરૂપે દર્શન આપે છે, એને આ સંસારી મોહ માયાની શું લાલસા રહે છે? મારે કઈ જોતું નથી પ્રભુ, મારી માત્ર એટલી પ્રાર્થના છે, ગૌમાતાનું સ્વાસ્થ્ય એ ઠીક કરી દો, ગૌમાતાનો રોગ દૂર થઈ જાય. ગૌમાતા બીમાર છે, વર્ષોથી બીમાર છે, એમની બીમારી દૂર થઈ જાય અને એમને કૃપા પ્રાપ્ત કરો. ગૌમાતા પર એવી કૃપા કરો. ઠાકોરજી ગૌમાતાને સ્પર્શ કરે છે. ગૌમાતા જેવી પહેલા તંદુરસ્ત હતી, જેવી પહેલા એમનું સ્વાસ્થ્ય સુંદર હતું, તેવું જ સુંદર સ્વાસ્થ્ય બની જાય છે, તંદુરસ્ત બની જાય છે. અને પ્રભુ તથાસ્તુ કહીને પ્રભુ તેમને અનન્ય વર પ્રદાન કરીને કે સદૈવ જ્યારે જ્યારે હવે તું મને યાદ કરીશ, તું મને સ્મરણ કરીશ, ત્યારે ત્યારે હું તારા સમક્ષ પ્રગટ થઈ જઈશ. જ્યારે જ્યારે તું મને પ્રગટ કરવા માટે પુકારીશ, ત્યારે ત્યારે હું તારા સમક્ષ પ્રગટ થઈ જઈશ. અને ગૌશાલામાં એવો અનેરો દ્રશ્ય જોઈને, જ્યાં એક જ ગૌમાતા હતી, ગૌશાલાના નામ પર જ્યાં એક જ ગૌમાતાની સેવા થતી હતી, અને એ ગૌમાતાની સેવા કરીને આજે ગોપાલિનીએ સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરી લીધા. અને ખરેખર એ મૂર્ખ જ હોઈ શકે કે જેને સાક્ષાત ભગવાન પ્રાપ્ત થઈ જાય અને પૂછે કે તારે શું વરદાન જોઈએ છે, બોલ. ત્યારે મનુષ્ય કહે છે, મારે ધન જોઈએ છે, મારે વૈભવ જોઈએ છે, ઐશ્વર્ય જોઈએ છે. અરે પ્રભુથી મોટું કોઈ ધન નથી, પ્રભુ નામથી મોટું કોઈ ઐશ્વર્ય નથી, પ્રભુ નામથી મોટું કોઈ સ્મરણ નથી. તો એટલા માટે
જે પ્રકારે ગોપાલિનીને આખરે ગોલોક ધામ રૂપે સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ, પ્રગટ સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ, માત્ર ને માત્ર મિશ્રી ભોગ ધરીને ઠાકોરજીની સેવા કરતી હતી, પરંતુ સાથે ગૌમાતા પ્રત્યેનો અનન્ય નિષ્કામ ભાવ પ્રગટ હતો. ગૌમાતા પ્રત્યેની અનન્ય નિષ્કામ ભક્તિ પ્રગટ હતી, જેનાથી એને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આ જ પ્રકારે આખરે જ્યારે ગોપાલિનીને ગોલોક ધામની પ્રાપ્તિ થઈ, એ જ પ્રકારે આપણે પણ ગૌમાતાની સેવા કરીએ. આપણને પણ આ એકાદશી મકર સંક્રાંતિનો અનેરો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરીએ. આપણા મનમાં વિચાર આવે કે આજ સુધી ગૌમાતાની આટલી સેવાઓ કરી હશે, તો પણ તેનો આપણને પ્રભાવ કેમ નથી દેખાતો, તો પણ તેનું પરિણામ, તેનું ફલ કેમ નથી દેખાતું? સેવામાં કોઈ ત્રુટિ રહી નથી. ત્રુટિ હતી તો આપણા ભાવમાં હતી. આપણો ભાવ સુંદર પ્રગટ કરો. આપણા ભાવમાં ગૌમાતા પ્રત્યે એવો પ્રેમ અને એવો અનુરાગ પ્રગટ કરો અને ગૌમાતાની સેવા કરતા રહો. અને આજથી જ ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ ધારણ કરો, જેનાથી આખું વર્ષ આપને પણ એ અનેરા પરિણામ પ્રાપ્ત થતા રહેશે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ. જે પ્રકારે ગોપાલિનીને સાક્ષાત સ્વરૂપે પ્રગટ ઠાકોરજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું, એ પ્રકારે આપણને પણ પ્રગટ ઠાકોરજી પ્રાપ્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ, ગૌમાતાને પ્રાર્થના કરીએ, ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતાની કથા શ્રવણ કરતા રહીએ. ગૌ કથાને શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પ્રેરિત કરીએ, જેનાથી આપને અનેક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. ગૌમાતા આપના પર અવશ્ય કલ્યાણ કરશે. ગૌમાતા આપના પર અનન્ય કૃપા વર્ષાવશે તેવી ગૌમાતાને પ્રાર્થના કરીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય.